વડોદરામાં દિલ્હીના વેપારી ઉપર ફાયરિંગ થવાના બનાવમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે। બાઇક પર સવાર શૂટરો ડેશ કેમેરામાં કેદ થયા છે, તો ફીજીની અદાવત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફાયરિંગના બનાવમાં હુમલાનો ભોગ બનેલા વેપારીની કારના ડેશ કેમેરામાં ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પેશન બાઇક પર આવેલા 2 શૂટરો સ્પષ્ટપણે કેદ થયા છે। બાઇક ચલાવનાર શૂટરે હેલ્મેટ અને પાછળ બેઠેલા શૂટરે માસ્ક પહેર્યું હતું। વાઘોડિયા ચોકડીથી આગળ નીકળ્યા બાદ આ શૂટરોએ વેપારી પર રિવોલ્વરમાંથી ધડાધડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ તેઓ કપુરાઈ તરફ ભાગી છૂટ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। બીજી તરફ ફાયરિંગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વેપારીની જિંદગી બચાવવામાં તબીબોને મોટી સફળતા મળી છે। હૃદય અને ફેફસા વચ્ચેથી પસાર થઈને પેટ સુધી પહોંચેલી ગોળીને જટિલ સર્જરી બાદ 72 કલાકે બહાર કાઢવામાં આવી છે। પોલીસે આ કેસ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવીને માત્ર 72 કલાકમાં 1200થી વધુ સીસીટીવી ફૂટેજ ફંગોળ્યા છે। પ્રાથમિક તપાસમાં આ હુમલા પાછળ વિદેશના ફીજી દેશની વર્ષો જૂની અદાવત હોવાનું મનાઈ રહ્યું છે। વર્ષ 2023માં ફીજી ખાતે એક મેનેજર સાથે થયેલો ઝઘડો અને જૂની અદાવત વડોદરા સુધી પહોંચી હોવાની દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। જો કે આંતરરાષ્ટ્રીય અદાવત અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુરાવા મળ્યા નથી, પરંતુ પોલીસ ખૂબ જ ટૂંક સમયમાં શૂટરો સુધી પહોંચી જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે।